आज वहेला वहेला નીકળી ગયા છે કોમ ઉપર 2-3 દિવસથી તો રજા ઉપર હતા પણ આજ જો રજા ઉપર નીકળી ગયા છે આપણે રજા ઉપર જો લે કોમ ઉપર નીકળી ગયા છે મિત્રો આપણે કોમ ઉપર નીકળી ગયા છે મુકો ગાવન બે જણા મુકો ગાવ મેલવા આવી છે આપણને બાઈક લઈને જો બે શબ્દ કહી દેજો કોઈ નહીં કેવું કશો વાંધો નહીં તો આ જો ને કે દાઢી કઢાઈ નાખી એટલે યા બચ્ચે જેવા થઈ ગયા કે તો વ્લોગમાં જોડાઈ લેજો। તો મિત્રો જો આપણે પછી પહોંચી ગયા ગણેશપુરા અને ગણેશપુરાથી પછી ડાયરેક્ટ ધણિયાણા ચોકડી પહોંચી ગયા અને પૂરાઈ દીધું ગાડીમાં ડીઝલ અને પછી આપણે રોમપુરા ચોકડી થઈ અને પકડ્યો માલણવાળો રસ્તો। તો જુઓ મિત્રો આપણે માલણ આવી ગયા અને માલણ છે આપણે સ્ટાર્ટિંગ અંદર જતા આ છે આપણે અંબે માનું મંદિર। તો જોઈ લો મંદિર એકદમ મસ્ત લાગે છે અને પછી આગળ જતા એક પોખરામાં બનાવેલું છે મસ્ત મંદિર। તો તમે જુઓ મિત્રો હું બતાવું તમને આખું મંદિર આપણે કે કેટલું મસ્ત છે। ચામુંડા માતાજીનું મંદિર છે આ રહ્યું। તો એક મસ્ત મંદિર છે। પછી આપણે પ્લેટો લગાવી દીધી માલણ આવી અને માલણથી આપણે જવાનું હતું મલોણા। તો આપણે ફટાફટ ટોપો ટોપ સકડો લઈ અને નીકળી ગયા મલોણા। તો જો આવી ગયા આપણે ત્યાંથી પછી ચિત્રાસણી અને ચિત્રાસણીથી આપણે ડાયરેક્ટ પછી પહોંચી ગયા મલોણાવાળા રસ્તે। તો જુઓ રસ્તામાં આપણને એક દેખાણો લાલ બોખરો। તો જુઓ લાલ બોખરો કેવો દેખાય છે? એમ તો પહેલી વાર જોયો છે, તમે જોયો હોય તો કોમેન્ટ કરજો। અને પછી પહોંચી ગયા આપણે મલોણા ગામમાં। તો હોય કણ થોડી વાર ભૂલા પડ્યા હતા તો ઘણી વાર ઉભા રહ્યા અને કુવા ઉપર છે લોકેશન સાઈડ એટલે હેડતા જશે આ ગાડી હતી પણ ઘેર મેલીને આવ્યા ગાડી જી મોરે ઊંધી જગ્યાએ જતા રહ્યા એટલે હવે નેણિયામ પાછું એટલું બધું હેડિંગ ગયા અને વળી હેડીને હવે બીજી જગ્યાએ જવાનું છે। અમારા વર્ષે 2 જણા હતા માણસો ને તોય ખરેખર ઊંધા હેડ્યા જોયેલું હતું તોય તો હવે જશે બીજી સાઈડ ઉપર। તો પછી આપણને આવી ગયું બાઇક લેવા અને આપણે ફટાફટ બાઇકમાં બેસીને નીકળી ગયા સાઈડ ઉપર। લોકેશન જુઓ સ્ટ્રક્ચર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ। તો ભાઈ આપણે સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે, સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે હેડ્યા છે બીજી સાઈડ ઉપર। તો બીજી સાઈડ જો કરીએ બતાવીએ તમને। તો મિત્રો જુઓ આપણે હોમમાં જે પત્ર દેખાય ને એ પત્ર ઉપર સોલાર કરવાનું હતું। તો આપણે હાલ થોડું મશીનેથી કાપવાનું બધું સામાન ચાલુ હતો અને પછી આપણે લાઇટ જતું રહ્યું તો બપોરે ખાઈ અને ઘણીવાર કરી લીધો મસ્ત આરામ અને પછી આપણે વળીથી લાગી ગયા કોમ ઉપર। પછી આવી ગયું લાઇટ તે ફટાફટ આપણે લોખંડ બોખંડ બધું કમ્પ્લીટ બનાવી અને જુઓ આપણે આ રીતે ઉપર ઓકળીઓ નહોતા પોકાતા તે પોકાડી અને જુઓ આ રીતે આપણું સ્ટ્રક્ચર બની અને ઉપર તૈયાર થઈ ગયું છે। તો જુઓ આ તું મલોણા બીજી જગ્યાનું લોકેશન અને ફટાફટ આપણે હવે ગાડીમાં બેસી અને નીકળી ગયા આપણે ત્રીજી સાઈડ કરવા। તો આજ ખાલી સ્ટ્રક્ચર જ બનાવવાના હતા એટલે આપણે ત્રીજું સ્ટ્રક્ચર બનાવવા નીકળી ગયા, બધો સામાન લાવી દીધો અને પછી આપણે ફટાફટ બનાવી નાખ્યું, સ્ટ્રક્ચર તૈયાર કરી નાખ્યું। અને હવે એક મસ્ત કૂતરો હતો જુઓ આવ્યો તો આપણે પહેલાં તો બીક લાગી પણ પછી એવું લાગ્યું કે નહીં કહીડે અને પછી આપણે ફટાફટ નીકળી ગયા ગાડી લઈ અને ઘેર। તો હવે મળીએ મિત્રો આવતા વ્લોગમાં। જય માતાજી, જય હનુમાન।